પાલેજમાં 76મા પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરાઈ. શાળાઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા. ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં 76મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગણતંત્ર દિવસ પ્રસંગે નગરના રેલવે સ્ટેશન નજીક આવેલા ઝંડા ચોક, પાલેજ હાઈસ્કૂલ, રેલવે સ્ટેશન, પોલીસ મથક, કેપીએસ ઇન્ટરનેશનલ એકેડમી તેમજ પાલેજ, વલણ માર્ગ પર આવેલી એચએચએફએમસી સ્કૂલ અને વલણ હોસ્પિટલ સ્થિત હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા. ઝંડા ચોક ખાતે પાલેજ ગ્રામ પંચાયતના ઉપસરપંચ, પાલેજ હાઈસ્કૂલ ખાતે શાળાના અધ્યક્ષ અહમદખાન પઠાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પાલેજ કુમાર શાળા, કન્યા શાળા તેમજ ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં છાત્રો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ગણતંત્ર દિવસ પ્રસંગે નગરજનો સહિત છાત્રોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પાલેજ જીઆઈડીસી સ્થિત કેપીએસ ઇન્ટરનેશનલ એકેડમીમાં 76મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાલેજ બ્રાન્ચના મેનેજર પ્રેમકુમારજીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પાલેજ પંચાયતના પૂર્વ ઉપસરપંચ સલીમખાન પઠાણ, સામાજિક કાર્યકર ઝાકીરભાઈ બુટવાળા અને ઇસ્માઇલખાન પઠાણ હાજર રહ્યા હતા. શાળાના બાળકોએ દેશભક્તિના રંગે રંગાઈ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવેલ નાટક રહ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અસીમા પઠાણ, ફાતેમા પટેલ અને નેહા સોનીએ કર્યું હતું. આ કાર્યક્રમની આભાર વિધિ ધો. 9ની વિદ્યાર્થીની શાહીન રાજ દ્વારા કરવામાં આવી. શાળા પરિવારના તમામ સભ્યો ભેગા મળી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. યાકુબ પટેલ, ભરૂચ.